સુપર સિક્સમાં હવે વાત કરીએ MiG-21ની। ભારતીય વાયુસેનાનું MiG-21 ફાઇટર જેટ 26 સપ્ટેમ્બર એટલે કે શુક્રવારે નિવૃત્ત થઈ ગયું છે। 60 વર્ષથી વધુ સમય દેશની સેવા કરનાર આ વિમાન હવે ઇતિહાસનો ભાગ બની ગયું છે। MiG-21ને 1965 અને 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ તેમજ કરગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી। MiG-21ને 1963માં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધી વાયુસેનાએ 870થી વધુ MiG-21 વિમાન ખરીદ્યા હતા। વાયુસેનાના જણાવ્યા મુજબ 6 દાયકાની સેવા, અનગિનત બહાદુરીની વાર્તાઓ, રાષ્ટ્રના ગૌરવ, નવી ઊંચાઈએ પહોંચનારા એક વોરિયર છે। MiG-21 2019ની બાલાકોટ એર સ્ટ્રાઇક દરમિયાન પાકિસ્તાનના આધુનિક F-16 લડાકુ વિમાનને પણ માર મારીને ઇતિહાસ રચ્યો હતો અને આ સિદ્ધિ પછી MiG-21 આખી દુનિયામાં ચર્ચામાં આવી ગયો હતો। MiG-21ને રશિયાએ 1950ના દાયકામાં બનાવ્યું હતું। 1963થી ભારતીય વાયુસેનાનો મજબૂત આધાર બનીને આ વિમાન સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર લડાકુ વિમાન રહ્યું। MiG-21 Mach 2ની ઝડપે પહોંચવામાં સક્ષમ હતું। આ વિમાનની રેન્જ 1470 કિલોમીટર હતી અને તે 9800 કિલોમીટર સુધીનો પેલોડ વહન કરી શકતું હતું। MiG-21 ने हमें ये सिखाया है कि बदलाव से घबराना नहीं है, बल्कि उससे नई ऊर्जा लेकर हम सभी को आगे बढ़ना है। हम तो इस भाव को लेकर चलने वाले लोग हैं कि तंत्र है नूतन भले ही, हम इस भाव को लेकर आगे बढ़ने वाले हैं कि तंत्र है नूतन भले ही, चिर पुरातन साधना, यानी हमारे पूर्वजों ने हमें यह दर्शन दिया कि साधना यानी मूल भावना और आदर्श ये शाश्वत होते हैं, मिटते नहीं हैं, ये कभी समाप्त नहीं होते हैं। उन्हें प्रकट करने के लिए जो साधन यानी तंत्र और उपकरण हैं, यह सब तो समय के साथ बदलते रहते हैं। तो સાથે જ આપને જણાવી દઈએ કે આ વિમાનની જે તમામ ખાસિયતો છે, ત્યારબાદ આ વિમાન મિસાઇલ સ્થાપનો માટે 4 હાર્ડ પોઈન્ટથી પણ સજ્જ હતું। ભારતીય વાયુસેનાએ MiG-21 સાથે જ બાયસનનો ઉપયોગ કર્યો હતો, જે MiG-21નું સૌથી અદ્યતન સંસ્કરણ હતું। જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં MiG-21 ફ્લાઇંગ કોફિન તરીકે જાણીતું હતું। આ MiG-21 ક્રેશની શ્રેણીને કારણે થયું હતું। ભારતીય વાયુસેનામાં તેના સમાવેશ પછી સેંકડો MiG-21 ક્રેશ થયા, જેમાં સેંકડો પાયલટ્સના જીવ પણ ગયા। જો કે ઘણા વાયુસેના નિષ્ણાતો દલીલ કરે છે કે MiG-21ને ફ્લાઇંગ કોફિન કહેવું એ ગંભીર અન્યાય છે। તો આ તરફ તેજસની નવી ડીલ થઈ છે। એક તરફ MiG-21ની વિદાય અને બીજી તરફ તેજસની એન્ટ્રી થવાની છે, જે ભારતીય વાયુસેનાની તાકાત વધારશે।